ઘણી બધી વાતો છે આપણા ઇન્ડિયન ફેમિલીમાં કે દરેક વાતમાં અંધશ્રદ્ધા. અરે વાર તહેવારને રંગોને લઈને પણ બહુ બધી અંધશ્રદ્ધાની વાતો છે. તો હું કહું છું કે હું આ બધું નહીં કરું, મને છોડી દો. તો મને કહે છે કે તું પાગલ હતી અને હવે જે બાકી હતું તે આચાર્યજીએ પૂરું કરી દીધું. જો હું વોટ્સએપ સ્ટેટસ પણ લગાડું ને તો એમની દલીલોમાં મારો 1 કલાક જતો રહે છે. મને લાગે છે કે આ વેસ્ટ ઓફ ટાઈમ છે. તો એ લોકોને હું કેવી રીતે હેન્ડલ કરું? એ 1 કલાકની ચર્ચા ત્યારે જ થઈ શકી ને જ્યારે તમે એમની સામે બેસીને 1 કલાક આપવા તૈયાર હો. તમારી 1 કલાક નકામી છે. નકામી છે? કરુણાનો નિયમ સમજો. આમ હોય છે. આ હાથ કોઈ એવાના હાથમાં અપાય જે તમને ઉપર ખેંચે, અને આ હાથ કોઈ એવાને જે ઉપર આવવા તૈયાર હોય. 2 શરતો છે. પહેલા તો એ કે તે ઉપર આવવા તૈયાર છે કે નહીં, કારણ કે જો તમે એવાને પકડશો જે ઉપર આવવા તૈયાર જ નથી તો પેલો બિચારો મરી જશે જે ઉપર આવવા માંગતો હતો પણ તેને કોઈએ સહારો ના આપ્યો. બીજી વાત, તમારી પાસે સમય સીમિત છે. એ આની સાથે ધક્કા મુક્કી કરવામાં બગાડવો છે કે આનો હાથ પકડીને પોતે ઉપર આવી જવું છે. જ્યારે તમે 1 કલાક દલીલોમાં લાગેલા હો ત્યારે તમારાથી ઉપરવાળા તમારી સાથે ક્યારે વાત કરશે? એ 1 કલાકમાં તમે તમારાથી શ્રેષ્ઠ લોકો સાથે પણ તો વાત કરી શકતા હતા ને. તો આમ હોય છે, ના આને મુકાય, ના આને મુકાય. પણ પાત્રતાનો ખ્યાલ બંને જગ્યાએ રખાય છે. ના, અહીં એમ જ કોઈનો પણ હાથ પકડી લેવાય. બંને જગ્યાએ જોઈ વિચારીને પકડાય છે. આ આટલો લાયક હોવો જોઈએ કે તમને ઉપર ઉઠાવી દે, અને આ આટલો લાયક હોવો જોઈએ કે ઉપર આવવા તૈયાર હોય. કરુણા સૂરજ જેવી હોય છે જે બધાને અંજવાળું આપે છે. જેને લેવું હોય એ લેશે, જેને છુપાવવું હશે એ ઘરમાં જ છુપાઈ જશે.